ગઢાબા હોતા હે કેમ છે ગઢાબા? સારું છે. હે તમારે ખાવાનું નહીં બપોરે? સેવ ટમેટાનું શાક. દાબેલી લઈ આવ્યા દુકાન. દાબેલી થોડી કઈ ખવાય તારે. બપોરે કાંઈ ડાયસ તો બપોરે કરવા બેસી ગયા છીએ ને તો હા તો આપણે જરાય ભાવતી નથી. ફેમિલી કેમ છો બધા? મજામાં થશે તો ફરીથી એક મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી, જય મંગલમાં. બપોરે આવી ગયો છું બપોરા કરવા. મસ્ત જો અત્યારમાં શું રાંધ્યું છે. હાંધોય મૂકી દીધું છે. બતાવું. સીતાફળ આપણને ભાવતું જ નહીં કાંઈ હગે બોડો હાય મસ્ત અત્યારમાં શું બનાવ્યું છે આપણે હવે એવું બનાવ્યું ભાજી બનાવ્યું પણ આપણને જરાય ભાવતી નથી. આપણે કંઈક બીજું બનાવવું પડશે. મને બીજું બનાવી છે ગમે કંઈક. સીતાફળ ખાઈએ તારા હે ગમે બનાવજો. ગાંઠિયાનું શાક છે, સેવ ટમેટાનું શાક છે. દાબેલી થોડી કઈ ખવાય તારે. બપોરે કાંઈ દાબેલી ખવાય ભાઈ? બપોરે કાંઈ દાબેલી નો દાબેલી નહીં દાબેલી નો ખવાય. મારે તો ગઢાબા હોતા કેમ છે ગઢાબા? સારું છે. હે તમારે ખાવાનું નહીં બપોરે? નહીં. કેમ? મેં ખાઈ લીધું. ખાઈ લીધું? કેવા? સવારે. સવારે એક જ ટાઈમ ખાવાનું? હા. હા અમારે ગઢાભાઈ તો ખાઈ લીધું. બપોરે નથી ખાતા. અમારે બેન લાવો સીતાફળ જાઓ લાય ને લાય માં નકો સીતાફળ દે એ આખું ખાઈ ગયા. એક અહીંયા તો અમારે સીતાફળ એક જ થોડાક જ આવેલા હતા. એ અમારે બેન ખાઈ ગયા. અમારે કાલે તમે જમરૂખ ન દીધું આજ મારો બદલો આવી કે હું સીતાફળ નહીં દઉં. અમારે તો આમાં સીતાફળ એવું ઘણું આવેલું હતું પણ એક સીતાફળ હતું પાલ લીધું બેન. હું આવ્યો નહીં પેલા બપોરે. તારો સીતાફળ એવું કંઈ દેખાતું નહીં. ઘણા કોક છે હવે પાકશે નહીં હતી. મસ્ત બપોરા કરો બેસી લાવો મસ્ત. આપણે મારી બેને સીતાફળ દીધો ખાઈ લઈએ આપણે. મસ્ત બપોરા કરવા બેસી જઈએ હમણાં પછી મળીએ પા. મસ્ત તો બપોરા કરવા બેસી ગયા છીએ ને તો હા તો આપણે જરાય ભાવતી નથી ને આપણે મારી મમ્મી તો સાસ લેવા ગયા હતા. ભૂંગળા ને એવું લેવા હે તે હું છું તે ત્યાં જા દવાખાને. વાહ જાય વિલાસ તું જા. પૈસા થોડા 2 રૂપિયાનો જ આવે લેતા એની. મસ્ત તો બપોરા કરવા બેસી જઈએ. ચાલો બધા બપોરા કરવા. તમારે શું ખાવા? ભાજીમાં મને જરાય ભાવતી નહીં. થોડી ખવાય ભાજી હારી થોડી ભાજી. અમારે બેન જાય છે દુકાને તો માળા કેટલું આવડે હે ને. રોટલો મસ્ત ભૂંગળા જેવું હે. પપ્પા બે ગયા છે અને મમ્મી બધા યાર સજવાનું આમ દવાખાને જા ને દવાખાને જા હે કોણ જમે? ભગવાન. ભગવાન ખાઈ આપણે નો ભાવ આપણને. બસ હાલો તો બધા બપોરા કરવા તો આપણે બપોરા કરી લઈએ પછી મળીએ આપણે પાછા વ્લોગમાં કન્ટિન્યુ બનાવીએ. બપોર આપણે કરી લીધા છે ને જઈએ હવે ધાબો ઉપર. કેમ કે વરસાદ એવું વાતાવરણ થઈ ગયું છે મસ્ત. તમને બતાવું ઉપર ધાબો પરથી કેવું મસ્ત એનું રિઝલ્ટ ને એવું આવે. કેટલું વ્યૂ મસ્ત આવે ધાબો પર જવું. અમારે હવે થોડા ખેંચી નાખવા પડશે એવું લાગે છે. ત્યાં ખડ જ છે એકવામાં રીજું ડાભામાં. ધાબો પર જઈ મસ્ત. આપણે ધાબો પરથી આવી જાય નીચે ને થોડીક ખડ ને છે તો થોડી ખાવડાવતા કેટલું છે. હાલ એવો રસ્તો નામ નથી કહેતા તરીકે તો ખડ ને બધું કહી નહીં કહેતો. આવડા તો બધું ખડ ને એવું જ છે. મસ્ત ખડ ને એવું કહી નાખીએ ને પછી જઈએ કારખાને. પછી મળીએ પેલા ખડ ને એવું અદરીક છે એ ખેવી નાખીએ પછી મળીએ પા. આપણે કામ હતું એ કરી નાખ્યું છે ને જઈએ હવે કારખાને. 1:30 વાગી ગયો છે તો બધા સુવાની તૈયારી કરે છે. મમ્મી બધા હોઈ ગયા છે. ઘડી વાર આરામ 2 વાગ્યા સુધી કરે છે. આપણે 2 વાગ્યા આરામ ન કરવાનો. આપણે નીકળીએ કારખાને. હે એ તો પછી લઈ આવીશું. તો મસ્ત અહીંયા વાવે ફૂલડા ને એવું. ફૂલડું એવું નહીં હજી મસ્ત આવી જાય વાવેલા હે મસ્ત. બહાર ગાડી પડી આપણે જઈએ હવે કારખાને. નાદીને મળશું હવે. કારખાને હીરા લગાડવા મળી. તો હીરા કેવા છે આજે હીરા થોડાક મોટા મોટા છે મસ્ત સારા છે. આજ તો હીરા લગાડવા મળી. હવે હીરા ને એવું આવું કંઈક આપણે મશીન એવું છે જો હીરા ને એવું લગાડવા મળી. પછી મળીશું આપણે બહાર. મિત્રો તો પડી ગઈ છે સાંજ ને હવે જઈએ છીએ આપણે ઘરે. કેમ કે વાગી રહ્યા છે 8 વાગી જાય છે. થોડીક વાર છે
મસ્ત તો મશીનને એવું બંધ કરી દઈ. અત્યારે સુધી અમારે તો આ ઓફર સેલ હતું આ અત્યારે હીરા લગાડતા તો પૈકી હવે ઘરે લઈ લીધી ગાડી ચાવી. હાલો ઘરે જઈને મળશું તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. મારા મિત્રો તો ભૂગી ગયા છીએ આપણે ઘરે. મસ્ત વાળું કરવા બેસી જઈ. બધા વાળું કરવા બેસી ગયા તો અમારા ક્લાસમેટ ને બધા મસ્ત તારમાં રાંધી નાખેલું હોય તાર તાર જ છે. મસ્ત આપણે મોડું થઈ ગયું થોડુંક રોટલા ને એવું બનાવી ગયું છે પછી દાદા શાક ને રીંગણાનું હે ને બટેટાનું. આ શું હે એવું છે સીબડા નાથણા નહીં તો દૂધ નહીં દૂધ ના ખાવાનું. દહીં દહીં હેમાં આપણે દહીં ખાવાનું. મસ્ત અમારે વિલાસબેન બેસી જાય. આમાં દહીં છે દહીં તો આપણે ખાવાનું છે દહીં તો મસ્ત મળી ગયું હે. નહીં દૂધ ને ખાવું ખાવું આપણે દૂધ ભાવતું ને આપણે મસ્ત અંદર વાળું હે ભાવ અત્યારમાં એટલે અત્યારમાં ના ખાવ એમ. બાકી સવારમાં તો આપણે ખાવાનું જ હોય કેમ કે નાસ્તો કરવા. મારી મમ્મી એમ કે સવારમાં તો ખાવું અત્યારમાં ન ખવાય. અત્યારમાં કેમ કે આપણે હાટું આ સ્પેશિયલ દહીં હોય આમ તો કે મસ્ત મળી ગયું તો આપણે મસાને એવું બધું. હાલો તો વાળું કરી લઈએ મિત્રો. તો હાલો બધા વાળું કરવા તો પછી મળીએ આપણે બધા કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો મિત્રો. તો મસ્ત આપણે વાળું ને એવું કરી લીધું છે ને આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને હા ખાસ કરીને એક આપણે જે શોર્ટ વિડીયો મૂકેલો હતો દિશામાંનો એમાં બધાએ જેટલે સબસ્ક્રાઈબ કર્યો છે એનો દિલથી ધન્યવાદ બધાનો. ને આવો નવો સપોર્ટ કરતા રહેજો ને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. બધા કાકાથી વિડીયો જોવો છો તો મળીએ એક નવા વ્લોગની સાથે. બધાને જય માતાજી જય મંગલમાં.